બોલો સદગુરુદેવની જય, ભારત માતાની જય। તો ભારત દેશનો જેટલો મહિમા ગાવી એટલો મહિમા ઓછો છે। આખા વિશ્વની અંદર એક એવો દેશ છે કે જેને માતા કહેવાય છે। બાકી ભારત મૂકીને ગમે ના જાવ ને માતા નથી। ભારત દેશ એવો છે અને માતા કહેવાય છે। માતાના ખોળની અંદર બેસી નાના બાળકો એને ભક્તિના સંસ્કારો દેવામાં આવે છે, ઈશ્વરના માર્ગ ઉપર વાળી દેવામાં આવે છે। દેશની અંદર અવતારો થઈ ગયા, સંતો મહાપુરુષો થઈ ગયા, જગતની અંદર ઘણી વિભૂતિ થઈ। તો 26મી જાન્યુઆરી એટલે આવે એટલે ગાંધીજી મહાત્માની યાદી થાય કે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન અને 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિન। તો આવા જગતની અંદર વિભૂતિ થઈ। ગાંધીજી મહાત્મામાં ગમે એટલું બળ હોય પણ એક દેશને સ્વતંત્ર કરવા માટે ગુરુબળની જરૂર છે। ગુરુબળ સિવાય જગતની અંદર કોઈ ક્ષેત્રની અંદર આગળ જઈ શકાતું નથી। એવડો મોટો દેશ ગાંધીજી મહાત્માએ સ્વતંત્ર કર્યો હોય તો ગુરુનું બળ લીધું। રાજચંદ્ર સદગુરુ મળ્યા હતા, એવડો મોટો દેશ એણે સ્વતંત્ર કર્યો। સદગુરુ શબ્દે ભૈયા સ્વતંત્રતા ઘટપટ મઠ દર્શાયા, કહે રવિ રામ પિંડ પીડ્યા તબ શબ્દ નિરાધાર। સમાયા તો આવો સારામાં સારો દિવસ છે 26મી જાન્યુઆરી। ભારતનો જેટલો ગુણ ગાયો એટલો ઓછો છે। નરસિંહ મહેતાએ પદવાણીની અંદર ગાયું છે, ભૂતળખંડ ભારતમાં જન્મી ગોવિંદના ગુણ ગાયા, ધન્ય એના માત પિતાને સફળ કરી એણે કાયા। તો આખા વિશ્વની અંદર સારામાં સારો દેશ હોય તો ભારત છે। ભારત દેશની અંદર અવતારોનો જન્મ થયો, સંતો મહાપુરુષો પીર પેગંબર અને સતી। આખા વિશ્વની અંદર ઈશ્વરનો ગુણ ગાતો હોય તો ભારત છે। હાલતા ચાલતા બેહતા ઉડતા ઈશ્વરની યાદી કરનારો હોય તો એક એવો ભારત દેશ, અને એ ભારત દેશની અંદર આપણનો જન્મ થયો છે। જગતની અંદર આપણીથી મહાન કોઈ ભાગ્યશાળી નથી। કુદરત મહારાજે આપણને સ્થાને વાસ આપ્યો કે આપણો જન્મ થાય ને સંતોના દર્શન થાય, આપણને માતા મળે, એના ખોળામાં બેસીને આપણને ભક્તિના સંસ્કારો મળે। એટલે કદાચ ઓલી કમાણી થોડી ઘણી ઓછી થાય તો હાલશે, પણ મનુષ્ય જીવનની અંદર ભક્તિની કમાણી કરવી, ભક્તિની કમાણી છે હારોર આવે છે। બાકી ઓલી કમાણી ગમે હોય, કદાચ આખું વિશ્વ સર કરશો, સિકંદર જેવા રાજાએ આખું વિશ્વ સર કર્યું પણ હારે કઈ આવ્યું? આ તો ખાલી આપણે મમતા બાંધવી છે, મારું છે મારું છે, બાકી બધો ઈશ્વરનું છે ને ઈશ્વરનું છે ને અહીંયા મૂકીને જવાનું છે, હારે કોઈ લઈ જતું નથી। તો થોડી ઘણી કમાણી ઓલી ઓછી થાય તો એ ખોટ પૂરવા માટે કુદરત મહારાજ તૈયાર છે, પણ મુખ્ય કાર્ય આપણું ઈશ્વર ભજન છે, ભક્તિ કરવી અને મોક્ષ માર્ગ ઉપર આપણે મોટામાં મોટી કમાણી કરવી। એ મનુષ્ય જન્મનો અવતારનો મહિમા છે। ને બધાય સંતો મહાપુરુષો એ કમાણી કરીને જેણે એ કમાણી કર્યા તો કાયમને માટે એની યાદીઓ થાય છે, એના ગુણગાન ગાવામાં આવે છે। એના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી અને પ્રેરણા લઈને મહાપુરુષો કઈ રીતે જીવન જીવા, જીવનની અંદર શું કર્યું, તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જો એ પ્રમાણે આપણે હાલવા મળવી તો ધીમે ધીમે પંથ કપાતા વાર લાગતી નથી। મહાપુરુષો જ્યાં મુકામે પહોંચ્યા આપણે એને જરૂર પહોંચી જાય છે। સદગુરુદેવની જય, ભવરામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય, રામાપીરની જય। संत मिलन को जाइए तजिमान मोह अभिमान, जू जू
પાવયા કે ધરો કોટિક યજ્ઞ સમાન તીર્થ ગયે ફળ એક મળે સંત મળે ફળ સાર સદગુરુ મળે ફળ અનંત મળે તાકા કરને વિચાર સદગુરુ સમાન ત્રિલોકમાં સાસુ નહીં કોઈ મીત બિન કારણ કરુણા કરે અખંડ રાખે પ્રેત ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દેવ ભાઈ ને મહારાજ રાજા યજમલ ધીરણું જન નો તો કાઈ રાજ દુઆર રાજા યજમલ જીરણું જન રાજા પુત્ર નો તો કાઈ રાજ દુઆર સવાર પડ્યું રજ જંગલ દિશામાં સામી મળી સાકરડી નાર સામી મળી સાકરડી નાર ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે રાજાને જોઈ એણે પીઠ બતાવી અજમલજી પૂછે તેડી વાર રાજાને જોઈ એણે પીઠ બતાવી અજમલજી પૂછે તેડી વાર મારો મુખ મોવામાં ભાગ તને શાનો સાસુ કહે સાકરડી નાર સાસુ કહે સાકરડી નાર ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દેવ ભાઈ ને મહારાજ જગતની અંદર ધન્યવાદ એને છે કે પક્ષીઓને શણ નાખે હોસ્પિટલો બનાવે મોટી ગૌશાળા બનાવે એને તો ધન્યવાદ છે
પણ મહાપુરુષોના અનુભવ પ્રમાણે ધન્યવાદ એને છે કે મનુષ્ય અવતાર મળ્યા અને મનુષ્ય અવતારની અંદર જેને સદગુરુ મળ્યા એને ધન્યવાદ છે કે ધન્ય ધન્ય સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવો, ફેરો એનો સફળ છે લાભો, ગુરુ શરણે સીધાવો. તો ધન્યવાદ મનુષ્ય અવતારની અંદર જેને સદગુરુ મળ્યા એને ધન્યવાદ છે. જગતની અંદર બધી વસ્તુ મળે પણ સદગુરુ મળવા એ દુર્લભ છે. સદગુરુ મળ્યા પછી ઈશ્વરનું ધ્યાન બતાવે, ભજન બતાવે, એને ધન્યવાદ છે. તો ધન્ય તેરો ભાગ્ય સદા ધણી દાવે, સદાયને માટે જે ઈશ્વરનું ભજન કરે છે, ઈશ્વરનું ધ્યાન ધરે છે, એને જગતમાં ધન્યવાદ છે. ક્યું ધરત નહીં ધ્યાન ઓર સબ ધંધ હૈ, 84 જીવ માયા કેરા ફંદ હૈ, અખંડ સાહેબ કા નામ હૈ ઓર સબ ખંડ હૈ, ખંડિત મેરુ ને સુમેર બ્રહ્માંડો સબ ખંડ હૈ. કે મનુષ્ય અવતાર મળ્યો છતાંય મનુષ્ય અવતારની અંદર ઈશ્વરનું ધ્યાન નથી ધરતો અને બીજું કાર્ય કરે છે તો મહાપુરુષના અનુભવ પ્રમાણે બધું ખોટી પહોંચે. ક્यों धरत नहीं ध्यान और सब धंध है, 84 जीव माया केरा फंद है, अखंड साहेब का नाम है और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है. રણુજાની અંદર અજમલ રાજા થયા. તો મનુષ્ય માત્ર છે એક રાજા છે, પણ રાજા પદ ઓળખાવનાર કોઈ સદગુરુ મળે તો રાજા પદની ઓળખાણ થાય છે. સૃષ્ટિનો રાજા હોય તો મનુષ્યને જે કરવું હોય કરી શકે, કે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બની શકે, વકીલ બનવું હોય તો વકીલ બની શકે, કલેક્ટર બનવું હોય તો કલેક્ટર બની શકે, વૈજ્ઞાનિક બનવું હોય તો વૈજ્ઞાનિક બની શકે, વિમાન ઉડાડતા શીખવાડવું હોય તો વિમાન ઉડાડતા શીખી શકે, વિમાન તમારે બનાવતા શીખવું હોય તો બનાવતા શીખી શકે, અને ગમે એવા મોટા જનાવર હોય તો એની ઉપર અંકુશ રાખનાર હોય તો મનુષ્ય. આથી જવડા મોટા જનાવર હોય તો એની ઉપર અંકુશ રાખનાર હોય તો મનુષ્ય. સિંહ જેવું મોટું જનાવર હોય પણ એને નસાવનાર હોય તો મનુષ્ય છે. તો ખરેખર મનુષ્ય છે રાજા પદ છે. તો મોટા જનાવરોને નહીં પણ ભગવાનને નસાવનાર હોય તો મનુષ્ય છે. મનુષ્ય નસાવ્યા છે. કોણ કહેતે ભગવાન નાચતે નહીં, તુમ ગોપીઓ તરફ નસાતે નહીં. ભગવાન પોતે નાશે છે, ભગવાન પોતે ખાય છે, ભગવાન પોતે કામ કરે છે, પણ એના માટે જો કોઈ તૈયાર થાય, સબરી બનીને બોર ખવડાવવા માટે તૈયાર થાય, ભગવાન અત્યારે બોર ખાય છે. મીરા બનીને જો અત્યારે કોઈ ભગવાનને આમંત્રણ આપે, બોલાવે તો અત્યારે ભગવાન આવે. પણ આપણે મીરા નથી બનવું છે. ત્યારે નરસિંહ મહેતા બનીને જો કોઈ ભગવાનને હાથ કરે ને કામ કરાવવા માટે તૈયાર થાય ત્યારે ભગવાન આવે. પણ આપણી તૈયારી જોઈએ. અત્યારે કૌશલ્યા બનીને જો રામને કોઈ નોતરું આપે ને તો રામ છે જન્મ લેવા માટે તૈયાર, પણ કૌશલ્યા જ જડતી નથી. જ્યાં જોઈને નકરી મંત્રા છે. ભગવાનને ઘણો જન્મ લેવો છે પણ પાત્ર જોઈએ. સંતોને ઘણો જન્મ લેવો છે પણ એવું પાત્ર જોઈએ. તો આપણામાં પાત્ર હોય તો ભગવાન કાર્ય કરવા માટે તૈયાર છે. ભગવાન છે અને છે નથી એવું નથી બોલવાનું. આંખે ન કરે દીદાર તો ભગવાન ક્યાં કરે, જીસકો બોધ નહીં તો ગુરુ જ્ઞાન ક્યાં કરે. જો આપણી આંખ ઈશ્વરને જોઈ ન શકતી હોય તો ભગવાન શું કરે. અનંત બ્રહ્માંડોની અંદર ઈશ્વર પોતે વિલસીને રહ્યો છે, ખેલ પોતે કરી રહ્યો છે, છતાં ઈશ્વર આપણને દેખાતા નથી દેખાતા. ત્યાં ગુરુની જરૂર છે. ક્યાં જરૂર છે? બાકી મંદિર આપણને દેખાય, બંગલા દેખાય, ફોર વ્હીલું દેખાય, વિમાન દેખાય, તો એમાં ગુરુ કરવાની જરૂર નથી. આને ગાય કહેવાય, ભેંસ કહેવાય, સફરજન કહેવાય, ન્યા ગુરુ કરવાની જરૂર નથી. ગુરુ ન્યા કરવાની જરૂર છે જે વસ્તુ આપણને દેખાતી નથી. ને આપણી વેદની ઘોષણા છે, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ છે સત્ય છે. તમને જે બધું કાંઈ દેખાય છે બધું મિથ્યા છે, બધી વસ્તુ સપનું છે. મનુષ્યના જીવનની અંદર બે સપના છે. હું એટલે સપનું આવે, એ સપનું 5 મિનિટ 10 મિનિટનું, પણ એ સપનું ક્યાં સુધી? આંખ ખુલે ક્યાં સુધી? આંખ ખુલે એટલે સપનું પૂરું થાય. અત્યારે વર્તમાનની અંદર આપણે બેઠા છીએ, બધું જોઈ છીએ, સપનું છે. પણ આ સપનું ક્યાં સુધી? કાંઈક બંધ થાય ક્યાં સુધી?
એટલે તોરલબાએ પડકાર કર્યો, જેસલ જાડેજા જાગ્યા, સપના જેવો છે સંસાર, જાવું છે ધણીને દરબાર, સદગુરુ બેડી ઉતારે ભાવ. વાર તો જે કાંઈ આ બધું દેખાય છે બધું સપનું છે, પણ જગાડનાર કોઈ સદગુરુ મળે તો જીવ જાગે એમ છે. નકર ખોટું છે, આપણને હાસું દેખાય ને હાસું છે એ ખોટું દેખાય. વેદની ઘોષણા છે, જગત છે એ મિથ્યા છે, જગત આપણને સત્ય દેખાય, અને બ્રહ્મ છે એ સત્ય છે, આપણને ઈશ્વર હાવ ખોટા દેખાય. ભગવાન હોય દેખાય નહીં. ઘણાને એમ છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં, બધું એમ ના માલે, એમ નામ ભાઈ ઘરે નહીં થાલતું, ઘરે નહીં થાલતું, નકર જમીન વેચવી પડે, એમ નામ ઘરે ન હાલે. તો અનંત બ્રહ્માંડોની અંદર ઈશ્વર વિલસીને રહ્યો છે. ઘરની અંદર 5 સભ્ય હોય તો આપણું ઘર નથી હાલતું, તોય આપણે ખાવાના ફાફા પડે ને ઘણું બધું ખાઈ જાય છે, નથી ખાઈ જતા. માણાને ગમે ત્યાંથી ખાવાનું મળવું છે. રોડના રોડ ખાઈ જાય, પુલના પુલ ખાઈ જાય, લોખંડના લોખંડ ખાઈ જાય, તોય માણસના પેટ ભરતા નથી. 184માં દ્રષ્ટિ કરો, કોઈને હાથ નહીં થાય, પણ છતાંય કોઈ ભૂખ્યું રહેતું નથી. પેલા ભગવાન ને બીજું કોણ? એ આપણે એનું પેટ ભરવા જઈશ. કવડી મોટી 184 કુદરત મહારાજનું રસોડું પૃથ્વીના આરંભકાળથી ચાલુ છે. બધા જીવોને ભૂખ્યા જગાડે અને ખવડાવીને બધાને હોવરાવે છે. પણ છતાં ઈશ્વર આપણને દેખાતો નથી. જે વસ્તુ નથી દેખાતી, આપણી વેદની ઘોષણા બ્રહ્મ છે, સત્ય છે, પણ ક્યારે જેને જગત મિથ્યા દેખાય પછી એને બ્રહ્મ સત્ય લાગે છે. જ્યાં સુધી જગત સત્ય લાગે તો એને બ્રહ્મ દેખાતો નથી. આપણને જગત દેખાય ત્યાં સુધી ઈશ્વર દેખાતો નથી, અને જ્યારે આપણને ઈશ્વર દેખાય છે પછી જગત નહીં દેખાય. જેને જેને ઈશ્વર જોયા છે તો એમ કહે છે આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. આખું જગત છે ભગવાનની વિભૂતિ છે, ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે, પણ છતાંય ક્યાંય ભગવાન દેખાતા નથી. ગીતાજીની અંદર ભગવાને કીધું છે, પવનમાં હું છું, જળમાં હું છું, સ્થળમાં હું છું, અગ્નિમાં હું છું, સૂર્યમાં હું છું, ચંદ્રમાં હું છું, મનુષ્યમાં હું છું, બ્રાહ્મણમાં હું છું, સંડાળમાં હું છું, કીડીમાં હું છું, હાથીની અંદર છું. બધાની અંદર ભગવાન હોવા છતાંય ભગવાન કોઈ જગ્યાએ દેખાતા નથી દેખાતા. એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે. જ્યારે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી પછી એને ભગવાન દેખાવા માંડ્યા, એમ ગીતાજીની અંદર લખ્યું છે. ક્યારે દેખાણું? ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી. જ્યાં સુધી ભગવાને દિવ્ય દ્રષ્ટિ નો આપી ત્યાં સુધી અર્જુન એને હાળો માનતો હતો. હાળો માનતો હતો. દિવ્ય દ્રષ્ટિ આપીને જ્યારે ભગવાન સ્વરૂપને જોવા માટેની દ્રષ્ટિ, તો ભગવાનને જોવા માટેની દિવ્ય દ્રષ્ટિ એ ગુરુનું વચન છે. ગુરુ વચન સિવાય, ગુરુના ગમ સિવાય કોઈને ઈશ્વર દેખાય નહીં. મારો નાથ તો અનંત બ્રહ્માંડોની અંદર વિલસીને રહ્યો છે. બધા મહાપુરુષોનો અનુભવ છે. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યા છે પોકારે. ગુરુગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારે, સંતો નિર્ગુણ કી ગતિ. ન્યારી સપ્ત પાતાળ અનંત બ્રહ્માંડોની અંદર ઈશ્વર પોતે વિલસીને રહ્યો છે, પણ એને જોવા માટે ગુરુગમ દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો ઈશ્વરની ઓળખાણ થાય એવું છે. તો રાજા અજમલજી રણુજાના રાજા મનુષ્ય માત્ર રાજા છે. રાજા પદ ઓળખાવનાર કોઈ સદગુરુ મળે તો રાજા પદની ઓળખાણ થાય, પણ એવા સદગુરુ મળવા દુર્લભ છે. બધાની અંદર અદ્ભુત શક્તિ છુપાઈને રહેલી છે, પણ એ શક્તિ પ્રગટ કરનાર કોઈ ગુરુની જરૂર છે. ગાંધીજી મહાત્માની અંદર અનંત શક્તિ છુપાઈને રહેલી હતી, પણ જ્યારે સદગુરુ મળ્યા તે શક્તિ પ્રગટ થઈ તો આખા દેશને સ્વતંત્ર બને. ગુરુના બળેથી બનાવ્યો છે, ગુરુના બળેથી. રાજા અજમલજી રણુજાના રાજા, પુત્ર નહોતો કાયદાર. મોટી ઉંમર થવા છતાંય પુત્ર એને હતો નહીં. આ બધી કથાઓ આધ્યાત્મિક છે. મોટી ઉંમર થવા કથાની અંદર જાય, ભજન સત્સંગની અંદર જાય, પણ ભગવાન રૂપી ભાવ નો જાગે, પુત્રનો જન્મ નો થાય તો. અને ખરેખર આવો છે હૃદયની અંદર ભાવ નો, એ વાંજ્યા છે. વાંજા છે. તો મોટી ઉંમર થવા છતાં પુત્ર નહોતો, એટલે જે લોકો સવારની અંદર સારા કામ કરવા માટે જાય ત્યાંથી પાછા વળે.
રાજા અજમલજીનું મોઢું જોવે, કોઈ ખેડૂત ભાઈઓ છે ખેતરની અંદર વાવવા માટે જતા હોય તો પાછા વળે, દીકરાના વહુનું આણું તેડવા માટે જતા હોય તો રાજા મળે. એટલે સામો તો મનની અંદર વિચાર આવ્યો કે આ લોકો મારાથી જોઈને કેમ ફરી જાય છે. પણ રાજા લોકોને બોલાવે, સાચો ઉત્તર મળે નહીં. સિંહને કોણ કે તારું મોઢું ગંધાય કહેવાય. પણ ઘણી બધી મહેનત કરી પણ સાચો એને જવાબ મળ્યો. રાજા અજમલજી રણુજાના રાજા, પુત્ર નહોતો કાંઈ ધાર. સવાર પડ્યું રાજા જંગલ દિશામાં, સ્વામી મળે સાકરડીના. સવાર પડ્યો એટલે જંગલ દિશામાં મળત્યાગ કરવા માટે જંગલ દિશામાં જાય. મળત્યાગી કથા નથી, મનનો મેલ ત્યાગ કરવા માટે જંગલ દિશા એટલે બહાર જવાની જરૂર નથી. અને જ્યાં સુધી મનનો મેલ ત્યાગ નહીં થાય ત્યાં સુધી ઈશ્વર તમને જડશે નહીં. તુલસીદાસ મહાત્મા કે જે હૃદયની અંદર દંભ કપટ માયા નહીં, ઊંડ હૃદયની અંદર બસતે રઘુરાયા. જે હૃદયની અંદર દંભ નથી, કપટ નથી, જેનું મન મેલું નથી, એ હૃદયની અંદર તો મારો નાથ સાક્ષાત બિરાજમાન છે. પણ આ મળ ત્યાગ કરવા માટે જંગલ દિશા એટલે બહાર જવાની જરૂર નથી. આ મળ ત્યાગ કરવા માટે સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગામાં નાવી તો મનનો મેલ ધોવાય. અને જે મન પવિત્ર થાય છે, ઈશ્વરની ખોજ કરવા માટે તૈયાર થાય, ઈશ્વરને મળવા માટે તૈયાર થાય. પણ આનો મનનો મેલ ધોવા માટે સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. બાકી પ્રયાગરાજની અંદર અત્યારે મોટો મેળાવડો છે, મહાકુંભ છે, ઘણા સંતો મહાપુરુષોના ભેગા છે. પણ એ નદીની અંદર આપણે સ્નાન કરવાથી આપણા દેહનો જે મેલ છે પોતે ધોવાય છે, પણ મનનો મેલ ધોવાતો નથી. ઘણો બધો મહિમા ગાવામાં આવ્યો છે. ગંગાજીની અંદર સ્નાન કરવાથી કર્મ બધાય બળીને ભસ્મ થાય, અને શ્રદ્ધા વિશ્વાસથી આપણે માની પણ લેવી. પણ આપણને એ તો ખ્યાલ હોવો જોઈએ કે જો ભીષ્મ પિતામહના કર્મ બળીને ભસ્મ, જેને ગંગા પુત્ર કહેવાય, જેના પુત્ર ગંગા પુત્ર હોવા છતાંય તે જેના કર્મો બળીને ભસ્મ ન થયા, ને એને 6 મહિના સુધી બાણસૈયા ઉપર સૂવું પડ્યું. ભીષ્મ પિતા હોવા છતાંય ગંગા પુત્ર છતાંય એના કર્મ બળ્યા નહીં. પણ જે સંતો મહાપુરુષો ગંગા કહે છે, જો એ ગંગાની અંદર નાવામાં આવે તો જરૂર કર્મ બળી અને ભસ્મ થાય. તો જેસલ જાડેજા અવડા મોટા કર્મ કર્યા, એ કઈ ગંગામાં નાય? નકર પીર બને એવું એક લખણ હતો, એક લખણ હતું એમ. પણ હવા કાંઠે ઉતર્યો ક્યાં તો પીર બની ગયો. એટલે એ કઈ ગંગા, ક્યાં એનો મેલ ધોવાઈ ગયો? તો સદગુરુની ગંગાની અંદર નાવાથી ગમે એવા મનના મેલ હોય તો એ ધોવાઈ જાય. અને ગંગાનો એ મોટામાં મોટો મહિમા છે કે એ ગંગાની અંદર સ્નાન તમે કરો તો ત્યાં તરવાનો પ્રયાસ નહીં કરવો પડે, જીવ આપોઆપ તરી જાય છે. ઓલામાં તમારે ધ્યાન રાખવું પડશે, પગ લપસશે, ઊંડા તમે જાશો તો જીવના જાશો, પણ ના તમે તરી શકશો નહીં. માટે સવાર પડ્યું રાજા જંગલ દિશામાં, સામી મળી સાકરડીના પોતાના જ ઘરની અંદર કામ કરનારી સાકરડીબાઈ. સાકરડીબાઈ એટલે કચરા પોતા કરે નહીં, સાકરડીબાઈ એટલે સેવા ભક્તિ. રાજાને જોઈ એને પીઠ બતાવ્યું. અજમલજી પૂછે તેની વાત, મારું મુખ જોવામાં દુઃખ તને શ્યાનું, સાસુ કહે સાકરડીના. પોતાના ઘરની અંદર જ પ્રસંગ થયો. જંગલ દિશાએ જતા હતા, સવારની અંદર ઘરની અંદરથી સાકરડીબાઈ સામી મળી. રાજાને જોઈ તેણે પીઠ બતાવી. અજમલજી એને પૂછ્યું, ભાઈ મારું મુખ જોવામાં તને શાનું દુઃખ છે? અરે રાજા, એ વાત તરત ટાળી દીધી ને રાજા તમે મોટા માણસો કહેવાય, મોટા માણસો તારમાં નીકળે, અમારું મોઢું તમને દેખાડાય નહીં અને અમને શરમ લાગે છે. પણ અજમલ રાજા કે ભાઈ તારા મોઢા ઉપર શરમના શેવડા નથી કે દુઃખ છે. સત્ય વાત એ છે કે સેવા ભક્તિ કોણ કરી શકે? જે દાસ બની કરી શકે. રાજાથી સેવા ભક્તિ થતી નથી, મહંતોથી સેવા પદ પ્રતિષ્ઠા વાળાથી થતી નથી. દાસ બને અને જે સેવા કરે ન્યા ભક્તિના ઉગાવા થાય. સાકરડીબાઈ એટલે સેવા ભક્તિ. ત્યાંથી ભક્તિ મોઢું ફેરવી લે આપણામાં. જેથી જે જમે એ પોતે ભગવાન જમી રહ્યા છે. ભગવાન જમી રહ્યા. બધાએ સંતો મહાપુરુષોએ સેવા ભક્તિ કરી છે. સંતો મહાપુરુષોએ સદગુરુ પાસે અને ભગવાન પાસે સેવા ભક્તિ માગી છે. સત્સેવા સદભક્તિ નિત્ય આસુ એવા વિચાર દેજે, પર્વત દિગાર દિલમાં જીવનના સુર સાલે સાલે છે એક તાર દિલમાં. સતારદાસ મહાત્મા
કે સત સેવા સત ભક્તિ નિત્ય સતાર આસુ બસ ભગવાન પર્વતદિગાર હે ભગવાન તમારા પાસે બીજું કાંઈ માગવું નથી ને ભગવાન પાસે માગવા જેવું હોય તો આ છે ભગવાન પાસે બીજું કાંઈ માગવા જેવું નથી. એટલી વાત યાદ રાખજો, તમે સુખ માગશો તો ભગવાન સુખ આપશે, પણ સુખ આવે એટલે દુઃખ આવશે. સુખનો સ્વભાવ છે. સૂર્ય ઉગ્યો તો એટલે એમ ન માનવું નહીં અસ્ત થાય. સૂર્ય ઉગ્યોનો સ્વભાવ છે, એક સમય અસ્ત થઈ જાય છે. ભગવાન પાસે તમે સુખ માગજો, જેટલું સુખ માગશો એટલું જ પાછું દુઃખ ભોગવવાની તૈયારી. અને જ્યાંને ભગવાન મળ્યા ને દુઃખમાંથી મળ્યા, સુખમાંથી કોઈને ભગવાન જડ્યા. ભગવાન હારે રહ્યા હોય તો જેના જેના જીવનની અંદર દુઃખ આવે, કથાઓ એમ કહેશે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ હાલતું હતું તો ભગવાન છે ઘોડાની દોરી લઈને અર્જુનના ઘોડાના પોતે રથ હકવતો હતો. પણ જ્યારે યુદ્ધ પૂરું થયું, ધર્મરાજાને સિંહાસન મળ્યું એટલે ભગવાને ત્યાંથી વિદાય લીધી. દુઃખ હતું તે ભગવાન હારે હતા, પણ સુખ આવ્યું એટલે તરત ભગવાને ત્યાંથી વિદાય લઈ લીધી. સુખમાં સાંભળે સોનું, દુઃખમાં સાંભળે રામ, ધન્ય શ્રી દુઃખને યાદ કરાવે. ભગવાન તો ભગવાન પાસે માગવા જે હોય તો સેવા ભક્તિ છે. સત સેવા સત ભક્તિ નિત્ય સતાર આસુ એવા વિચાર દેજે પર્વતદિગાર દિલમાં. તો જે હૃદયની અંદર સેવા કરવાની ભાવના થાય ત્યાં જ ભક્તિના ઉગાવા ઉગે. ત્યાં ભક્તિના ઉગાવા ઉગે ને ભક્તિના જ્યાં ઉગાવા ઉગ્યા છે એના ઘર મટીને મોટા તીર્થ મંડાઈ ગયા છે. તીર્થની અંદર હજારો લોકો એક સાથે ઓસનીસના ભેદ મૂકીને પોતે જમે ભક્તિના ઉગાવા છે. ભક્તિ કર્યાનું પ્રમાણ છે, એની કાયમને માટે યાદી થાય છે. તો સામેવાળી સાકરડીબાઈ, મારું જો મુખ જોવામાં બાદ તને સાસનો સાસુ કહે, સાકરડી નાર કે રાજા તમારા જેવાથી ભક્તિ ન થાય, એનાથી ભક્તિ મોઢું ફેરવી લેશ. પણ હાસી વાત, અમે અભણ માણસ છે, બીજી અમને કાંઈ ખબર પડતી નથી કે મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્ય અવતારની અંદર ઈશ્વરને મળવા માટેનો ભાવ ન જાગે તો એ માણસ એ વાંજો છે, એની વેદય સાક્ષી પૂરે છે. વેદય સાક્ષી પૂરે. સંતો મહાપુરુષો ભજનમાં ગાયો, ભક્તિ વિના નર પૂછશે, સામો મળ્યો નહીં સારો. દિગ દિગ જન્મો જનેતાના જાયો, નાહિક નાર ગુમાયો. ભજન વિના નર પશુ સમાન, ફિરતે જૈસે ઢોર રાયો, ખાતે પીતે માલ ભરાયો. અને દિગ દિગ અપને ધનિકો લજવાયો. મનુષ્ય અવતાર મળવા છતાં ઈશ્વરનું ભજન નથી કરતો, એને ધિકાર છે. એને ધિકાર છે. મનુષ્ય અવતાર આપણને કુદરતે કેવલ ને કેવલ આપ્યો હોય તો એનું ભજન કરવા માટે, જો આમાં ઈશ્વરનું ભજન ન થયું તો બીજા કોઈ દેહની અંદર ઈશ્વરનું ભજન થતું નથી. ત્યાં તો જેવા કર્મ કરવી પ્રમાણે કર્મ પ્રધાન, જેવા કર્મ કરવી એવું ભોગવતું જવાનું, અને એ ચક્રમાંથી કોઈ છૂટી શકતું નથી. તો ખરેખર એવડો એ વાંજો છે, મનુષ્ય અવતાર મળ્યા છતાંય તે ભક્તિરૂપી ભાવ હૃદયની અંદર ન જાગ્યો. એનો કોઈ દી સંગ કરવો. સંગત કરો તો એવાની કરજો, ભજનમાં રહે ભરપૂર. ગંગા સતે એમ બોલ્યા કરવો વચનવાળાનો સંગ. જગતની અંદર આનો સંગ કાયમને માટે કરવો, આનો સંગ તમે કરશો તો એ સંગ છે કાયમને માટે સુખ આપનાર. મહારાજ મેં ભણ માણસ છે, વિશેષ કાંઈ જાણતા નથી. હારે જગતમાં રાજા વાંજ્યા કેવાણા, વેદ પુરાણ પૂરેશા. હારે જગતમાં રાજા વાંજ્યા કેવાણા, વેદ પુરાણ પૂરેશા. જંગલ દિશાએ જાઉં બંધ કરીને, અજમલજી આવ્યા નિજ દ્વાર, અજમલજી આવ્યા નિજ દ્વાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે.
વાત સુણાવી વાંજિયા મેણું તળ કેણી વાર જઈને વાત સુણાવી વાંજિયા મેણું તળ કેણી વાર રણછોડ રાય ના કરો દીદારા વાંજિયા મેણું તળે મેણું તળેણી વાર ધન્ય તેરો ભાગ્ય સદા ધણી આવે ધન્ય મીણલ દેવભાઈ ને મહારાજ હારે જગતમાં વાંજ્યા કહેવાના વેદ પુરાણ પૂરે શાક તો જેના ઘરની અંદર દીકરીઓનો એને દુઃખ થાય ને હવે એ ભગવાનને ફરિયાદ કરે છે જેટલા પાણા હોય એટલા દેવ્યની માનતાઓ કરે છે અને જેને 2 છોકરા હોય 3 છોકરા હોય 5 છોકરા હોય પોલીસ સ્ટેશને ફરિયાદ કરે છે એલો નાનો છોકરો ખાવા નથી દેતો નાનો છોકરો ખાવા નથી દેતો એ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરે છે બે ફરિયાદ કરે છે પણ જગતની અંદર હાસા વાંજ્યા એ છે કે આપણા હૃદયની અંદર ભક્તિભાવ ન જાગે ને એ હાચો વાંજ્યો અરે જગતમાં રાજા વાંજ્યા કહેવાના વેદ પુરાણ પૂરે શાખ આપણા શાસ્ત્રો વાંચી લો એ અહીંયા શાખ પૂરે છે તરત રાજાએ જંગલ દિશાએ જવું બંધ કરીને અજમલજી આવ્યા નિજ દ્વારા કથા છે આધ્યાત્મિક કથા છે જંગલ દિશા એટલે ખરસું પાણી કોઈ રોકી શકતું પોતાને સમજાઈ ગયું મનનો મેલ ધોવા માટે નિજ દ્વાર તો પૃથ્વીનો શેડો આપણો ઘર હોય મનુષ્યનો દ્વાર હોય નિજ દ્વાર કે કોઈ એવા સદગુરુ મળે ને સદગુરુના શરણની અંદર જાવી તો આપણો શેડોને કામ સફળ થાય એવું છે ગુરુ સેવા વિના નહીં સુખ 3 કાળ માહી પંડિત થઈને પૂંજાય જગતની માહી તોય પૂરણ નહીં સુખનું ધામ માટે તું સેવી લે સદગુરુ શામ ઠરવાનું ઠામ હોય આખું જગત ત્રિવેદીના તાપની અંદર બળી રહ્યું છે ત્રિવેદીના તાપની અંદર તમારે ન બળવું હોય તો કોઈ એવા સદગુરુની શાન લઈને ઘરની સમજણ રૂપી ઘરની અંદર આવી જાઓ તો આખું જગત ભલે ત્રિવેદીના તાપની અંદર બળે પછી તમને ડાગ ન લાગે આખું જગત બળે છે કોઈ તનથી દુઃખી મનથી દુઃખી ધનબીન રહે ઉદાસ હોશે વત્તે સૌ કોઈ દુઃખી સુખે હરિના દાસ કોઈને તનની પીડા છે કોઈની મનની પીડા છે કોઈની ધનની પીડા છે આખું જગત ત્રિવિધિના તાપની અંદર બળી રહ્યું છે પણ જગતની અંદર સુખી હરિના દાસ હરિનો દાસ એટલે રામ રામ બોલે નહીં હરિને ઓળખીને ભજન કરે એ સાચો હરિનો દાસ અઠે ગઠે હનુમાન અને અટકળે નહીં આપણે ઈશ્વરનું ભજન કરવી સંતો ઈશ્વરનું ભજન કરે એમાં જમી અને આસમાનનો ફેર છે આપણે અઠે ગઠે હનુમાન અને અટકળે ભજન કરવી સંતો મહાપુરુષોને ઓળખીને ભજન કરે એટલે ભક્તિ યોગની અંદર સફળ થયા છે આખી જિંદગી આપણે ભજન કરવી તો વાદ વિવાદ મળતો નથી મારો ધર્મ મારો ભગવાન તારો ભગવાન નાનો ભગવાન મોટો ભગવાન આપણા ધર્મ હિન્દુ ધર્મની અંદર એકાબીજા ન માને છે શંકર ભગવાનને માનતા એ બીજાને ન માને ત્રીજાને ન માને નાના ગોપાલને માનતા એ કૃષ્ણ ભગવાન મોટા થાય પછી ન માને પણ ધર્મની સમજણ સમજતા બધો વાદ વિવાદ ટળી જાય એવું છે વાટે કોઈ એવા સદગુરુ મળે સમજણ રૂપી ઘરની અંદર જો આપણને પૂરી દે ઈશ્વરને ઓળખીને ભજન કરે એ સાચો ગુરુનો બાળ છે તો પૃથ્વી બધાની એક છે ચંદ્ર એક છે સૂર્ય એક છે ઈશ્વર બધાનો એક છે રામ કયો રહીમ કયો અલ્લાહ કયો શંકર ભગવાન કયો રામ કયો ઈશ્વરના અનેક નામ છે તો ઈશ્વર અનેક નથી સૂર્ય તમે ગમે દેશની અંદર જાઓ તો સૂર્ય દેખાય તો એનો અર્થ એવો નથી સૂર્ય અનંત છે ગમે ગામમાં જાઓ તોય દેખાય કે ન દેખાય ગમે ગામમાં તેમ જાઓ સૂર્યને બીજો ઉગે છે ભાઈ
ગામમાં હું દેશ વિદેશની અંદર જાઉં, બધી જગ્યાએ સૂર્ય એક જ છે. એના નામ ભલે જુદા જુદા, ઈશ્વર બધાયનો એક છે, પણ એક સ્વરૂપની સમજણ આપનાર એવા ગુરુ મળવા દુર્લભ છે. એક વસ્તુને વિદ્વાન હોય, પંડિત હોય, બ્રાહ્મણ એકના અનેક સ્વરૂપ કરી નાખ્યા એટલે જીવ ભૂલો પડી ગયો કે આને ભગવાન કહેવા કોને? આમાં રામને ભજવું, રામદેવજી મહારાજને ભજવું, ખુદાને ભજવું, હનુમાનજી મહારાજને ભજવું, પણ એક સ્વરૂપની ઓળખાણ જો બતાવનાર કોઈ સદગુરુ મળે તો વાદ વિવાદ ટળે. એવું અમને વેદ બતાયા, સદગુરુએ અવિચળ જ્ઞાન બતાયા, જાતિ પ્રાતિ ભ્રમણા ટાળી અને અલગ એક સમજાય, બધાયનો ઈશ્વર એક છે, ઈશ્વર બે નો હોય. જાતિ પ્રાતિ ભ્રમણા ટાળી અલગ એક સમજાયા, હિન્દુ મુસલમાન દોનો એક ही धर्म आत्म एक कहाया, મને ભેદ બતાયા. સદગુરુએ અવિચળ જ્ઞાન બતાયા, ઘટોઘટની અંદર આત્મ પોતે બિરાજમાન છે. ગીતાજીની અંદર ભગવાન બોલ્યા છે, સનાતન વસ્તુ હોય તો તમારો આત્મ છે. ક્યાં આંગળી સિંધી? સત્ય સ્વરૂપ પુરાતન તત્વ હોય તો તમારો આત્મ છે, સનાતન તત્વ હોય તો તમારો આત્મ છે. સનાતન એટલે અનંત બ્રહ્માંડોની અંદર વિલસીને રહ્યો છે, એટલે આત્મ વગરનું કયું તન ખાલી છે? હિન્દુમાં આત્મા, મુસલમાનમાં આત્મા, કીડીની અંદર આત્મા, હાથીની અંદર આત્મા, બધાની અંદર વિલસીને રહ્યો સનાતન તત્વ છે. તો સત્ય સ્વરૂપ તમારો આત્મા સનાતન એટલે બધાય તનની અંદર વિલસીને રહ્યો છે. ધર્મ એટલે કે ધર્મ સ્વરૂપ ઈશ્વરની ઓળખાણ કરવી, સર્વ કોઈનો એક સરખો ધર્મ છે. પણ જ્યાં સુધી આ સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી માણસને વાદ વિવાદ રહે છે. માટે જંગલ દિશાએ જાવું બાદ કરીને અજમલજી આવ્યા નિજ દ્વાર. તો મનુષ્યનો પોતાનો દ્વાર હોય તો કોઈ એવા સદગુરુ મહારાજ મળે, ન્યા પહોંચી જાય તો જીવને ઠરવાનું ઠામ હોય તો ગુરુનું શરણ. અને ગુરુ શરણની અંદર જે જ્ઞાની ઠરીને ઠામ થઈ ગયા, ઠરીને ઠામ થઈ ગયા. બધાના ઇતિહાસો તમે જોઈ લો, જ્યાં જ્યાં સંતો મહાપુરુષો હોય બધા ઠરીને ઠામ થઈ ગયા. યાને કોઈ દી રોવાનો વારો ન આવ્યો. આપણે ગમે એટલું હોય છતાંય આપણે રોઈશ. સંતો કોઈ દી રોયા? ઠરીને ઠામ થઈ ગયા કે આનંદ સિવાય બીજી વાતો નહીં, શાંતિ પમાડે અને સંત કેવી જેના દાસના દાસ થઈને રહીએ. રાજાના ઘરની અંદર સિથરા ફાળવાની વાત ન હોય, આનંદ કરવાની વાત હોય. એમ સંતો મહાપુરુષો ગમે એવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની આનંદ કરે છે. અને સંતોની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા જેના સાનિધ્યની અંદર જાતા આપણને આનંદથી ભરી દે, એનું નામ સંત. એનું નામ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા સદગુરુ એને કહેવાય, સંત એને કહેવાય, સદગુરુ એને કહેવાય. પરમાત્માની ઓળખાણ કરાવે. આપણો વેદ એમ કહે છે, સદ એટલે સત્ય, ગુનામ અંધકાર, બ્રહ્મ રૂપ નામ પ્રકાશ. તો અંધકારમાંથી કાઢી અને બ્રહ્મના પ્રકાશની અંદર મૂકી દે, એનું નામ સદગુરુ કહેવાય. સત્ય બ્રહ્મના પ્રકાશની અંદર મૂકી દે, એનું નામ સદગુરુ કહેવાય. લોકોને પ્રશ્ન એ થાય કે આમાં ગુરુ કોને કહેવાય, સંત કોને કહેવાય? કાંટામાં હોય એને ગુરુ કહેવાય? ઘણા તો હાથમાંથી કંકુ ખેરે એટલે એમ ઓ આ તો સંત બહુ ચમત્કારી. હાથમાંથી અગ્નિ આમ પ્રગટ કરે કે આ તો બહુ ચમત્કારી, બહુ સિદ્ધ પુરુષ. એ અગ્નિ પ્રગટ કરવામાં આખી જિંદગી વેડફી ન નાખવાનું હોય. રૂપિયાનું એક બાકસ લેવામાં એક દિવાળી તમે આમ કરો ને કે અગ્નિ પ્રગટ થાય. આખી જિંદગી વેડફી નાખી, કમાણી કરી તે રૂપિયાની કમાણી ન કરી શક્યા. એટલે લોકોને એમ થાય ઓ બાપુ એટલે બાપુ, હાથમાંથી કંકુ ખેરે. એ કોઈ હીરા ખેરે એવા બાપુ છે? ફોનું ખેરે એવા? અને માણાને નમસ્કાર, ચમત્કાર વિના નમસ્કાર નહીં. આવું ક્યાંક ડીંડક જોઈ. સત્યની વાતો થતી હોય, ના કોઈનું મન ઠેરાતું નથી. ક્યાં સંતો શું કહેવા માગે, શું સમજણ આપે છે, ત્યાં કોઈનું ધ્યાન. શ્રીફળમાંથી સુંદડિયું કાઢે, ત્યાં ટોળા ને ટોળા ભેગા થાય. ચમત્કાર વિના નમસ્કાર નહીં. સ્વામી તીર્થરામની સભા દરિયા કાંઠે ભરીને 500 મુમુક્ષ બેઠા હતા. ને પાણીની સિદ્ધિ, કોઈ પાણી ઉપર સિદ્ધિ કરીને, કોઈ સિદ્ધ પુરુષ પાણીની સિદ્ધિ પ્રાપ્ત કરીને આમ દરિયા ઉપર આવેલો, આમ જાણે કેમ જહાજ આવેલો આવતું હોય.
20 વર્ષ 25 વર્ષ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે 20-25 વર્ષ વેડફી નાખ્યા પાણી ઉપર હાલ્યો હતો. એટલે મનની અંદર એને એવો વિચાર કે મેં એવી સાધના પ્રાપ્ત કરીને ઉઈના જાશ ક્યાં તો મારો જય જયકાર થશે ને મારી વાહ થશે. પણ સ્વામી તીર્થરામ 500 માણસની સભા બેઠા હતા, જ્ઞાન ધ્યાનની વાતો હાલતી હતી. ઓલો માણસ હાલતો હાલતો દરિયા ઉપર આવ્યો, પણ 500 માણસ બેઠા હતા, કોઈ સામું ન જોયું. વાહ કરવાને બદલે કોઈ સામું ન જોયું. બાપજીના શરણની અંદર ઓલો લેટી ગયો. બાપજી અવડી મોટી મેં સિદ્ધિ પ્રાપ્ત કરી, કોઈ લોકોએ મારું સામું ન જોયું. પણ સ્વામી તીર્થરામ કે તને અવડી મોટી સિદ્ધિ દેખાય છે? કેટલા વર્ષ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં? કે બાપજી 25-30 વર્ષ વેડપા. અરે ગાંડાભાઈ, પાણી ઉપર હાલવા માટે એટલા 25-30 વર્ષ વેડપવાના ન હોય તે નૌકા વાળાને 5 પૈસા આપ્યા હોત તો હામાં કિનારે ઉતારે 5 પૈસાની કમાણી કરી તે કેટલી એમાં 20-25 વર્ષ વેડફાય. તો કઈ સાધનામાં 20-25 વર્ષ વેડફાય, કઈ સાધનાની અંદર જિંદગી વેડફાય, એ સંતો આપણને શિખામણ આપે છે. નરસિંહ મહેતા કે જ્યાં લગી આત્મ તત્વ સિનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દેહ તારો એળે ગયો. વાવઠા ની વૃષ્ટિ રોટી બધી સાધનાઓ જે પ્રમાણે કરે એ પ્રમાણે ફળ આપે છે. પણ જ્યાં સુધી આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવનાર કોઈ સદગુરુ ન મળે ત્યાં સુધી બધી સાધના ખોટી છે. સાધના ખોટી છે, બધી સાધના છે, પણ મીંડા છે આગળ એકડો લાગે તો એની કિંમત હકાય એમ છે. એકડો છે ને આત્મ સ્વરૂપની ઓળખાણ છે. જો એ સ્વરૂપની ઓળખાણ થાય ને તો બધી એની પાસે આપની સિદ્ધિ દેખાય છે. કર તમે જેને સિદ્ધિ કહો છો ને એ બધી વાંકી છે, સીધી નથી. તો સંતો મહાપુરુષો આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મીરાબાઈ પણ અહીંયા આંગળી સીંધે છે. આત્મને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, આત્મને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં ટળે. ભગવાનને ઓળખવા હોય, લક્ષો રાશિમાંથી મુક્ત થાવ ને એ માટે મનુષ્ય દેહ અવતાર આપણને કુદરત મહારાજે આપ્યો છે. બાકી કંકુ ખેરવા માટે નથી આપ્યો. કંકુ તમારે જોતો હોય ને તો દુકાનેથી લઈ આવું, પણ એમાં ટાઈમ પાસ કરવો. શ્રીફળમાંથી સુંદડી કાઢવા માટે નથી આપ્યું. સુંદડીયું ઘણી દુકાનમાં મળે, એ માટે આપ્યું. તો મનુષ્ય અવતાર સત્કર્મ કરી અને ઈશ્વર ભજન કર્યા વિના ઈશ્વર કોઈને મળતા નથી. સત્કર્મ કરવા માટે સાધના કરવી હોય તો તમે એવું કરો, લોકોને તમે ક્યાંક ટુકડો દેતા શીખો, એ મોટી સાધના ભલામણ. તમે પક્ષીઓના સબૂતરા બંધાઈ દો, પક્ષીઓને શણ નાખો, હોસ્પિટલો બંધાઈ દો, એ મોટી સાધના છે ને એ મોટી સિદ્ધિ છે. પણ સીધી છે વાંકી દેખાય છે, અને વાંકી છે સીધી દેખાય છે. આ નાની હોની સિદ્ધિ છે. સંતો મહાપુરુષો ભજન કરે, સત્સંગ કરે, ટુકડા મોટામાં મોટી સિદ્ધિ હોય તો આ છે. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો લઈ લેજો. ને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભજન. કેમ કરીએ કબીર કહે કમાલ કો દો બાત શીખ લે કર સાહેબ કી બનગી ઓર ભૂખે કોણ દે. જે ઘર આંગણે આવે છે ભૂખ્યા માણસો તેથી અભ્યાગતોને ભાવ પ્રેમથી ભગવાન છે, એવા ભાવથી તમે ટુકડો દો તો ભગવાન જ જમે છે. ભગવાન જ જમે છે. તો એ સીધી સંતો મહાપુરુષે પ્રાપ્ત કરી છે. જલારામ બાપા હતા તો આશ્રમની અંદર કોઈ સારા વીણા વાદક કે 36 કળા વગાડનાર કોઈ માણસ આવ્યો, 36 રાગને જાણનારો વીરપુરની અંદર. એને તો એમ થયું કે આપણી પાસે 36 કળા છે, રાગ રાગણી છે, એટલે બાપુ વાવા કરશે. એટલે કળા હતી એટલે બાપુને વાત કરી કે 36 પ્રકારની રાગ રાગણી જાણો છો. જલારામ બાપાએ કીધું 38મી તને આવડે છે કે એ નથી આવડતી, શીખવી છે તારે? હા, શીખવું હોય તારે ખમવું પડે. આને લો અલગની કે 37મી મારે રાગ રાગણી શીખવી છે. બપોરનો સમય થયો, બધા અભ્યાગત માણસ જમવા બેઠા.
જલારામ બાપા પંગતમાં આવેલા બધાને પીરસાઈ દીધું. જલારામ બાપા કે હરે હર આવડે 38 રાગણી છે ને આ આવડે ને તો છત્રી કામની ન કરે, એકઈ કામની નહીં કરે, એકઈ કામની. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો, ગોવિંદના નાથને જાણ્યા નહીં તો સરવાળે બધા મીંડા મુકાણા. જિંદગીમાં કેટલું કમાણા તમે જરા સરવાળો માંડજો. જ્યાં સુધી ઈશ્વરને ન ઓળખ્યા ક્યાં સુધી બધી કમાણી છે, કમાણી છે પણ બધા મીંડા છે, બધા મીંડા છે. આગળ એકડો લાગે તો એની કિંમત કાયમ છે. એમ એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, જે સંતો મહાપુરુષો આપણી વેદની ઘોષણા છે. અને ગીતાજીની અંદર એક એક અધ્યાયની અંદર ભગવાન અર્જુનને બોધ આપે છે. એ અર્જુન, તત્વ સ્વરૂપે તું પોતે આત્માને ઓળખ, સચ્ચિદાનંદ સ્વરૂપે તું પોતે ભગવાનને ઓળખ, તત્વ સ્વરૂપે તું પોતે આત્માને ઓળખ. એક એક અધ્યાયની અંદર અર્જુનને ભગવાન બોધ આપે છે. આત્માને જ ઓળખવાની વાત કરીશ. આત્મશેષ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મશેષ પોતે બ્રહ્મ છે. અને આઠે પર આપણા વેદો એ જ ગાન કર્યું છે કે તમે તમારા સ્વરૂપને ઓળખો. માટે મિળલદેને જઈને વાત સુણાવી, વાંજ્યા મને ટળે કેણી વાર, રણછોડરાયના દીદાર કરો તો વાંજ્યા મેણું ટળે. અજમલ રાજાએ મળ ત્યાગ કરવાનું બંધ કરીને નિજદ્વારની અંદર આવી ગયા. મિણલદે એટલે સુરતા. સુરતાના ઘરની અંદર જો કોઈ સાધક આંખ્યું વિસીને બેહે, ભજન કરે તો જવાબ અંદરથી મળે છે. ભાઈ આ મેણા ટોણા જગતના ખાવા તો વાંજ્યા મેણું કઈ રીતે ટળે? અંદરથી તરત જવાબ આપ્યો કે રણછોડરાયના દીદાર કરો તો વાંજ્યા મેણું ટળે. તેણી વાર તરત પ્રશ્નનો જવાબ આપ્યો. હવે કાંઈ વિલંબ કરવાની જરૂર નથી. તુલસી વિલંબ ન કીજીએ લેતે હરી નામ, મનુષ્ય જો મજૂરી દેથે ક્યું રખે ભગવાન. પ્રશ્નનો આપણને જવાબ મળ્યો પછી કોઈ વિલંબ કરવાનું કાર્ય નહોતો. એટલે તરત અજમલ રાજાએ બધા દીવાનોને બોલાવ્યા, પ્રધાનોને બોલાવ્યા, બધાને બોલાવ્યા. જવાબ એને મળી ગયો. પછી કાંઈ વિલંબ કરવાની જરૂર નથી. તુલસીદાસ મહાત્મા રામાયણમાં લખ્યું છે કે આપણા હૃદયની અંદર જો સારો વિચાર આવે તો હજારો કામ પડ્યા મૂકીને એ વિચારને તરત અપનાવી લેવો. કારણ કે ખરાબ વિચારો તમને લાખો આવશે પણ સારો વિચાર નહીં આવે. સારો વિચાર છે ને કુદરતી પ્રેરણા છે, એને કોઈ દી ઠેબું મારવું નહીં. પક્ષીઓને શણ કરવાની પ્રેરણા મળે તો નાખી જ દેવું. સારું કાર્ય કરવા માટેની પ્રેરણા મળે તો કરી જ નાખવું. એ પ્રેરણા દેનાર હોય તો કુદરત છે ને વારા ગણીએ વિચાર આવતો નથી. એટલે ગમે એવા કામ હોય તો છોડીને સારો વિચાર આવે તો કરવા માટે તરત તૈયાર થઈ જવું. પણ આપણને સારો વિચાર આવશે એટલે તરત આપણે ઠેલાવશું કે થોડાક સમય પછી કરશું. આપણે જોત જોતામાં દિવસો વયા જાય. 21,600 કાળ ખાય. જોત જોતામાં દિવસો વયા ગયા. બાળકમાંથી યુવાન, યુવાનમાંથી આધેડ, આધેડમાંથી વૃદ્ધ, ને વૃદ્ધ થઈ ગયો ને એક સમયે મૃત્યુ થઈ જાય છે તોય માણસને ખબર રહેતી નથી. એટલા બધા વર્ષો કેમ વહી ગયા? વડીલો બેઠા હોય ને પૂછો કે તેમ ગઢા કેમ થઈ ગયા? ખબર કે ના રે ના ભાઈ,